લોકસભા બેઠક પર એનસીપીને મળે તેવી આશા સેવાઈ રહી છે। એનસીપીના નેતા જયંત બોસ્કીએ દાવો કર્યો કે નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ કરતાં એનસીપી વધુ મજબૂત છે। ગત વિધાનસભામાં એનસીપીને લિંબાયતથી ટિકિટ ન મળતા કોંગ્રેસને મોટું નુકસાન થયું હતું। એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધનમાં પંચમહાલ, પોરબંદર અને નવસારી સીટની માંગણી કરી છે। લોકસભાની ચૂંટણી આવી ચૂકી છે ત્યારે દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે। જો કે એનસીપી પણ સુરત લોકસભા સીટ અને નવસારી લોકસભા સીટ માટે મેદાને ઉતર્યું છે ત્યારે એનસીપી નેતા જયંતભાઈ બોક્સી નવસારી લોકસભા સીટની બેઠક માટે કાર્યકર્તા સંમેલન કરવા માટે આવી પહોંચ્યા છે। જયંતભાઈ, નવસારી લોકસભા સીટ બેઠક કઈ રીતે માંગણી, કઈ રીતે ગઠબંધન કરવાની વાત? નવસારી લોકસભા બેઠક માટે એટલે અમે માગણી કરી રહ્યા છીએ કે અહીં અમારા કાર્યકર્તામાં ઉત્સાહ છે। અહીં અમારા નેતાઓ પાયાના કામગીરી ભૂતકાળમાં કરી છે અને અત્યારે કરતા આવ્યા છે, એટલે અમારા કાર્યકર્તાનો પ્રોત્સાહન ના બગડે એના માટે થઈને આજે હું સંમેલન કરવા આવ્યો છું। અને આગામી 2 દિવસમાં દિલ્હીમાં જ્યારે મિટિંગ થઈ રહી છે યુપીએની, મહારાષ્ટ્રમાં ગઠબંધન થઈ ગયું છે 22 ને 24 સીટ પર, તો મને આશા છે કે ગુજરાતમાં અમને આ 3 સીટની જે માગણી કરી છે પંચમહાલ, નવસારી અને પોરબંદર, તો અમને આશા છે કે અમને આ સીટ એનસીપીને ફાળે જશે। અને ભૂતકાળનો ઇતિહાસ છે કે વર્ષોથી અહીં ભાજપ જીતતી આવી છે,